ચાલો બાળકો, આપણે રેઝોનન્સની અંદર આ લેક્ચર નંબર કદાચ ચોથું હશે. વિસ્થાપન પ્રક્રિયા ઉપર રેઝોનન્સની શું અસર થાય છે એ સમજીએ. તમે જુઓ, વિસ્થાપન પ્રક્રિયામાં કઈ રીતે રેઝોનન્સ અસર કરે છે. નીચેનામાંથી કોના સાથે જલીય કહેવાતી પ્રક્રિયા ઝડપી થશે? આ બધા માટે એક સમાન પ્રશ્ન છે એવું વિચારી લઈએ. આપણે 1 નંબર અહીંથી આપી દઈએ. તો કોના સાથે કહેવાતી પ્રક્રિયા ઝડપી થશે જરા જોઈએ. તો એના માટે શું સમજવું? KOH સાથે જ્યારે રિએક્શન થાય, કોઈ પણ દાખલા તરીકે હું R લખી દઉં, બધા R Cl લખ્યા છે બધા જ, તો Cl લખી દઉં. અને જલીય KOH જનરલી એક્વાયસ KOHમાં શું થતું હોય છે? K પ્લસ OH માઇનસ. OH માઇનસ કેન્દ્રાનુરાગી તરીકે વર્તીને Clનું વિસ્થાપન કરે. Cl માઇનસ તરીકે નીકળી જાય એટલે નિપજ આપણને અંતિમ આવી મળતી હોય ROH વત્તા આલ્કોહોલ 2માં મળે પ્લસ શું મળી શકે છે? KCl. ઓકે, આ એક વિસ્થાપન પ્રક્રિયા છે. ટૂંકમાં OH માઇનસ વડે Cl માઇનસનું એ વિસ્થાપન કરવાનું છે. તો કયામાં ઝડપથી આ રિએક્શન થશે ફાસ્ટ, એ આપણે રેઝોનન્સના આધારે જવાબ આપીએ. તો OH માઇનસ વડે Clનું વિસ્થાપન થાય છે. જરા જોઈએ કેવી રીતે આપીશું એનો જવાબ. તો આ બધામાં તમને કહું, Cl દૂર કરી દઈએ તો લગભગ Cl માઇનસ સ્વરૂપે જાય તો બાકીના ભાગ ઉપર પોઝિટિવ ચાર્જ આવે. એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે કાર્બોકેટાઇન બનશે. તો જે કાર્બોકેટાઇન વધુ સ્થાયી હશે એ ઝડપથી બને. આ બધામાં અહીંથી Cl જાય, અહીંથી Cl જાય, બધામાંથી Cl કાઢો અને જ્યાંથી Cl જાય ત્યાં કાર્બોકેટાઇન બનાવો. જસ્ટ વિચારીએ, પહેલા પ્રશ્નનો જવાબ કેવી રીતે વિચારવાનો આપણે વિચારતા શીખીએ. તો અહીંથી Cl જતો રહે એટલે શું બનશે? એના ઉપર CH3 પ્લસ બનશે. બીજામાં શું બનશે? CH3 CH2 પ્લસ બનવાનું, આ કાર્બોકેટાઇન બન્યું. ત્રીજામાં CH2 ડબલ બોન્ડ CH CH2 પ્લસ બનવાનું, આ કાર્બોકેટાઇન બન્યું. અને છેલ્લામાં આવો કાર્બોકેટાઇન બનશે. એક વખત સમજણ મેળવી લો ધ્યાનથી એટલે આવડી જાય એવું છે. તો આ કાર્બોકેટાઇન બન્યું, બરાબર ને? તો જે કાર્બોકેટાઇન વધુ ઝડપથી કયું બને? જે વધુ સ્થાયી હોય તે. તો આપણે સ્ટેબિલિટી કયા કાર્બોકેટાઇનની વધુ એટલું જ જોવાનું છે. અને સ્ટેબિલિટી નક્કી કરવા માટે આપણે 4 અસરો આમ તો ભણવાની છે. પ્રેરક અસર, રેઝોનન્સ, જેને સસ્પેન્શન અસર કહીએ છીએ, હાઇપર કોન્જ્યુગેશન જેને અતિસંયુગ્મન કહીએ છીએ, અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. એમાં ખાસ મહત્વની છે રેઝોનન્સ. જરા જોઈએ તો અહીંયા સૌથી વધુ સ્થાયી કયો બનશે? તમે જુઓ તો જેમ કયામાં રેઝોનન્સ થાય છે જરા જોઈએ. આમાં થશે કે નહીં ચેક કરો. પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર છે, પછી સિંગલ બોન્ડ, પછી ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ. તો એકાંતરે 3 પાઈ બનશે પોઝિટિવ. મતલબ અહીંયા 3 પાઈ બનશે પોઝિટિવ ચાર્જ સાથે એકાંતરે કોન્જ્યુગેશન. તો આમાં રેઝોનન્સ થવાનું છે. 3 પાઈ બનશે એટલે વધુ થવાનું. અહીંયા જરા પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પણ એક જ પાઈબંધ એકાંતરે છે. મતલબ આના કરતાં આમાં રેઝોનન્સ ઓછું થવાનું. અહીં ધન વીજભાર વહેંચ્યા છે. પાઈબંધ આપણે શીખ્યા છીએ એ પાઈબંધની મૂવમેન્ટ કઈ તરફ થાય? ધનભાર તરફ. અહીં આવશે તો આ પોઝિટિવ ચાર્જ ખસીને આના પર આવશે, પછી રેઝોનન્સ અટકી જાય. એ 2 જ સૂત્રો બનશે એમ. જ્યારે અહીંયા ઘણા સૂત્રો બની શકશે. અહીં આવે એટલે અહીં આવશે, વચ્ચે અહીં આવે, આમ ફર્યા જ કરશે. એટલે અમારે વધારે રેઝોનન્સ થશે. આમાં ધનભાર વધારે કાર્બન પર વહેંચાશે, માટે આની સ્ટેબિલિટી વધુ હશે. કોના કરતો? C કરતાં. તો C કરતાં Dની કમ્પેરેટિવલી સ્ટેબિલિટી વધુ છે. તો C કરતાં ઝડપથી શું બને? D કાર્બોકેટાઇન ઝડપથી બનશે. મતલબ એવો અર્થઘટન થાય કે આ બધામાંથી સૌથી પહેલો Cl ક્યાંથી નીકળી જાય? Dમાંથી. આ સરખામણી કરો છો બધા 4ની, ત્યારે સૌથી વધુ ઝડપી પ્રક્રિયા બેન્ઝાઇલ ક્લોરાઇડ આપશે. આનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોફિનાઇલ મિથેન. એ ઝડપથી પ્રક્રિયા આપશે. એના કરતાં આ એલાઇલ છે,
એલાઇન દ્વિબંધ ધરાવતો કાર્બન, તમે જુઓ દ્વિબંધ પછીનો તરતનો કાર્બન sp3 સંકરણ ધરાવે અને તે હેલોજન સાથે જોડાયેલો છે. હેલોજન ધરાવતો કાર્બન કોના સાથે જોડાય? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એ એલાઇલ કહેવાય છે. તો એલાઇલ ક્લોરાઇડ છે. એમાંથી પણ કાર્બોકેટાઇન બનવાનો પણ આના કરતાં ધીમે બનશે, કારણ કે આની સ્ટેબિલિટી થોડી ઓછી, કારણ કે રેઝોનન્સના સૂત્રો ઓછા. અહીં રેઝોનન્સ થતું જ નથી. જુઓ અહીં પાઇબંધ છે જ નહીં એકાંતરે, તો રેઝોનન્સ નથી થવાનું. તો અહીં કઈ અસર આવે? તો આની પ્લસ આઈ અસર આવે મિથાઇલની. તો આની સ્ટેબિલિટી આના કરતાં ઓછી. મેં તમને કહ્યું હતું કે સૌપ્રથમ રેઝોનન્સ જોવા, એરોમેટિસિટી જોવામાં આવે. આ બધા અસર કોણ કરશે કેવી? તો એરોમેટિસિટી જોવામાં આવે, પછી બીજો સ્ટેપ આવે રેઝોનન્સ. આમ તો ક્લિયર કટ બતાવ્યું હતું મેં કે સૌપ્રથમ એરોમેટિસિટી, સેકન્ડ મેસોમેરિક ઇફેક્ટ, થર્ડ રેઝોનન્સ, પછી હાઇપર કોન્જ્યુગેશન, પછી ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ અને પછી આઈ અસર. આઈ અસર છેલ્લે જોવામાં આવે છે. તો આ ક્રમ છે. એરોમેટિસિટી જોવામાં આવે છે, તમે વિડીયો લેક્ચર એના જોઈ લેજો. એરોમેટિસિટી, મેસોમેરિક ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ, હાઇપર કોન્જ્યુગેશન, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધ્યાનમાં લઈએ અને હાઇપર કોન્જ્યુગેશન પણ હોય. હાઇપર કોન્જ્યુગેશન તો એના લીધે કાર્બોકેટાઇન છે, આમ ઇલેક્ટ્રોન આપે, આ બધા શું કરે? ઇલેક્ટ્રોન આપે, આના આપે શિફ્ટ થાય. સિગ્મા બંધના ઇલેક્ટ્રોન થોડા શિફ્ટ થાય કઈ તરફ? પોઝિટિવ ચાર્જ. તો આની ઇલેક્ટ્રોનની ઉણપ છે તે પૂરી થાય, થોડી પૂરી થાય, માટે આની સ્ટેબિલિટી થોડી રહેશે. જ્યારે યો પોઝિટિવ ચાર્જ માત્ર કાર્બન ઉપર છે, આજુબાજુ પડોશીમાં હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની આઈ અસર શૂન્ય છે, અહીં હાઇપર કોન્જ્યુગેશન પણ નથી. તો આમ સ્ટેબિલિટી ઓર્ડર જુઓ, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઓર્ડર જુઓ, સ્થાયિતાનો ક્રમ તો શું આવે? સ્થાયિતાનો ક્રમ શું આવશે? તો ડી, પછી સી, પછી બી અને પછી કાર્બોકેટાઇનની જેવી સ્થાયિતા એ પ્રમાણે પ્રક્રિયા ઝડપી થશે, કારણ કે આ બધામાંથી કાર્બોકેટાઇન બનવાનો છે. સીએલ નીકળી જાય પછી પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર આવે છે. જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધુ સ્થાયી હશે જ્યાં, એ કાર્બોકેટાઇન ઝડપથી બનશે, ત્યાંથી સીએલ ઝડપથી નીકળશે. તો પ્રક્રિયાની ઝડપનો ક્રમ પણ આ જ આવશે. જેવો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી, આપણે જ્યારે પણ કોઈ પણ સમૂહ દૂર કરવાનો હોય ને ત્યારે યાદ રાખવાનું, એ દૂર કર્યા બાદ બાકીનો જે ભાગ છે એ જેટલો સ્ટેબલ, આ સીએલ દૂર કરવાનો છે, બાકીનો ભાગ જે વધ્યો એના પર જે કાર્બોકેટાઇન બન્યું, જેટલો સ્ટેબલ એટલું ઝડપથી બને, યાદ રાખવાનું છે. તો સ્થાયિતાનો જેવો ક્રમ છે કાર્બોકેટાઇનનો, એવો જ પ્રક્રિયાની ઝડપનો ક્રમ આવશે. મતલબ ડી સાથે ઝડપથી પ્રક્રિયા થશે, પછી સી, પછી બી અને પછી એ. તમે આ ક્રમ લખી દેજો, સ્ક્રીનશોટ પાડતા રહેજો. હું જગ્યા નથી તો પછી ભૂસી નાખું છું. ઓકે, તો એ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જોવામાં આવી છે. આ એક વાત. ચાલો, હવે બીજામાં પણ તમે જુઓ, એ જ રીતે બીજાના પ્રશ્નોનો જવાબ આપવાનો છે કે કોના સાથે ઝડપથી પ્રક્રિયા થશે. તો આ જ રીતે વિચારો, બધામાંથી સીએલ કાઢી નાખો અને કાર્બોકેટાઇન બનાવો. વિચારો, અહીં કાર્બોકેટાઇન બીજામાંથી શું બનશે? બીજામાંથી શું બને? અહીં કાર્બોકેટાઇન બનવાનું, બી, આઈમાં આવું બનવાનું, બીમાં કાર્બોકેટાઇન બનાવો, સ્ટેબિલિટી જુઓ, ચેક કરો, અહીં કાર્બોકેટાઇન બનશે. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે કાર્બોકેટાઇન કહી શકીએ છીએ આપણે. અહીં જરા જુઓ, અને ડી, અહીં પોઝિટિવ ચાર્જ. જરા ધ્યાનથી જુઓ તો કે પોઝિટિવ ચાર્જ ક્યાં વધારે સ્થાયી બનશે. તમે ભણ્યા છો હવે બધું, તો જરા જુઓ અહીં રેઝોનન્સ થશે કે નહીં ચેક કરો. પહેલું રેઝોનન્સ ચેક કરીએ તો અહીં રેઝોનન્સ થાય છે કે નહીં. આમ તો એરોમેટિસિટી પહેલી ચેક કરવાની, પણ એરોમેટિસિટી એકેયમાં છે નહીં.
તો રેઝોનન્સની વાત કરીએ. રેઝોનન્સ જુઓ, અહીં પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ. તો બે પાઈ બનશે એટલે પોઝિટિવ ચાર્જ શિફ્ટ થશે જુદા જુદા કાર્બન પર, બે પાઈ બંધ સુધી થશે. ચલો, પોઝિટિવ ચાર્જ બે પાઈ બંધ સાથે એકાંતરે છે. બીજું કોઈ છે એવું એકાંતરે વધારે? તો આ રહી જુઓ, પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પણ એક જ પાઈ બંધ છે. જ્યારે આમાં એકાંતરે નથી, પાઈબંધ એક છે પણ એકાંતરે નથી, સીધો જ છે, એટલે અહીંયા રેઝોનન્સ નહીં થાય. અહીં તો પાઈબંધ છે જ નહીં. એ પ્રમાણે વિચારીએ તો સૌથી વધારે રેઝોનન્સ આમાં થવાનું છે. તો સૌથી વધુ સ્થાયી કોણ થવાનું? સ્થાયીતાનો ક્રમ લખું, સ્થાયીતાનો ક્રમ. તમે જુઓ, સીએલ દૂર કરી દેવાનો, એમાં બાકીનો ભાગ જે વધ્યો કયો સ્થાયી, એ ઝડપી પ્રક્રિયા આપશે. તો એ ડી સૌથી વધુ સ્થાયી છે આ ચારમાં, તો ડી સાથે પ્રક્રિયા ફાસ્ટ થશે. સેકન્ડ નંબર કોનો સ્થાયી આવે છે? તો આનો આવશે. આમાં એક પાઈબંધ છે, આમાં એક પાઈબંધ છે, પણ આ પાઈબંધ એકાંતરે છે માટે રેઝોનન્સ થાય. જ્યારે એ પોઝિટિવ ચાર્જ કોના પર છે? ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર, જે અસ્થાયી કહેવામાં આવે છે, ખૂબ અસ્થાયી. તો એની સાપેક્ષમાં બી ઝડપી થશે. ચલો, આ બેનમાં વધ્યું. તો આમાં પાઈબંધ છે પણ ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર જે છે એના પર જ પોઝિટિવ ચાર્જ, માટે સૌથી વધુ અસ્થાયી આ કહેવાય છે. જ્યારે અહીંયા જુઓ, અહીં શું થાય? અહીં સિંગલ બોન્ડવાળા કાર્બન છે એટલે કઈ ઇફેક્ટ આપે? પ્લસ આઈએસઆર અને હાઇપર કોન્જ્યુગેશન. માટે આની સ્ટેબિલિટી આના કરતાં ઓછી, પણ આના કરતાં સી કરતાં વધુ છે. મતલબ આના પછી એ આવે અને પછી સી. તો મિત્રો જુઓ, તમને અહીં કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો ઓર્ડર નક્કી કરતા આવડે, રેઝોનન્સના આધારે, પ્રેરક અસરના આધારે, અથવા હાઇપર કોન્જ્યુગેશનના આધારે, એરોમેટિસિટીના આધારે, ટૂંકમાં પેલાના આધારે, પેલો ક્રમ લખ્યા એના આધારે, તો તમે કહી શકશો કે કયામાં ઝડપી રિએક્શન થશે. આનો જવાબ આવશે કયામાં ઝડપી રિએક્શન થશે? તો ડીમાં ફાસ્ટ, એના કરતાં ધીમી બી, પછી એ અને પછી સી. સ્ક્રીનશોટ પાડી દેજો, હું આગળ વધું છું. ચાલો નેક્સ્ટ, નીચેનું પણ ક્વેશ્ચન આપું છું. ચાલો, અહીં જુઓ, આમાં શું થાય છે? અહીં જુઓ, ચાલો, તો એ જ રીતે આમાં થિંકિંગ કરો. બધામાંથી પોઝિટિવ ચાર્જ, આ સીએલ કાઢી નાખીએ. ચલો, તો પ્રથમમાં શું બનશે? બેન્ઝાઇલ કાર્બોકેટાઇન. આમાં તમે જુઓ તો બીમાં કાર્બોકેટાઇન ક્યાં આવે છે? તમને ખ્યાલ આવશે, નીચે CS3 છે, અહીંથી હું કાઢી નાખું તો પ્લસ ચાર્જ અહીં આવશે. અહીં વિચારીએ સી વિચાર. ચલો, અહીંયા CH ઉપર પ્લસ ચાર્જ, Cl કાઢી નાખવાનું છે, CS3 અને D. તો અહીં CH ઉપર પ્લસ ચાર્જ અને પછી ફિનાઇલની એકાંતરે, બરાબર ને? આ સ્થિતિ છે, જરા જોઈએ અહીં શું થયું છે. તો જુઓ, અહીંયા પ્લસ ચાર્જ સાથે કાર્બન છે, એમાં એકાંતરે 3 પાઈ બંધ છે. રેઝોનન્સ થશે, અહીંયા 3 જગ્યાએ મૂવમેન્ટ થશે, અલગ અલગ રેઝોનન્સ થવાનું, 3 પાઈ બંધ એકાંતરે. ચલો, પાઈ બંધ એકાંતરે હોય ગણી નાખીએ. અહીં પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર જ છે એટલે અહીં તો રેઝોનન્સ થશે જ નહીં. આ અસ્થાયી બનશે, સૌથી વધુ અસ્થાયી આવે છે કદાચ. ઓકે, ચાલો, પોઝિટિવ ચાર્જ એકાંતરે 3 પાઈ બંધ સાથે, પેલા જેટલું તો ખરું જ. તો પછી સરખામણી કેટલી કરશો? આમાં આજુબાજુ કોણ છે? 2 H, આમાં 1 H, આમાં 2. એના બદલે શું છે વધારાનું? મિથાઇલ છે. મિથાઇલ કઈ અસર આપે? પ્લસ આઈ અસર. ઉપરાંત હાઇપર કોન્જ્યુગેશન. તો એના લીધે આ ઇલેક્ટ્રોન આમ મૂવમેન્ટ પામે. હંમેશા ઇલેક્ટ્રોનનો દાતા છે આલ્કાઇલ ગ્રુપ, પ્લસ આઈ અસર. તો આને ઇલેક્ટ્રોનની ઉણપ છે આ કાર્બનને, એટલે આને ઇલેક્ટ્રોન ઉપરથી આપે છે. તો આને ઇલેક્ટ્રોન 2 બાજુથી મળશે, એક તો નીચેથી આવશે ઉપર આ પ્રમાણે,
પાઇબંધ ધનભાર તરફ મૂવમેન્ટ પામે, સાથે આ ઇલેક્ટ્રોન પણ મળશે, એટલે આની ઇલેક્ટ્રોનની ઉણપ જે છે તે પૂરી થશે, વધુ સરળ આની સાપેક્ષમાં આમાં સરળતાથી પૂરી થશે. મતલબ આ કાર્બોકેટાઇન વધુ સ્થાયી બનશે. કોની સાપેક્ષમાં? એની સાપેક્ષમાં. જો એની સ્ટેબિલિટી બી કરતો વધુ, કારણ કે બીમાં તો રેઝોનન્સ થતું જ નથી, કારણ કે ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર સીધો જ પોઝિટિવ ચાર્જ. અહીંયા રેઝોનન્સ થશે પણ 3 પાઈ બનશે. આમાં 3 પાઈ બંધ ઉપરાંત મિથાઇલ સમૂહ છે, જે કાર્બોકેટાઇન સાથે પ્લસ આઈએસઆર જેટલી વધુ તેમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધુ. આપણે એવું કહી છે, સાથે હાઇપર કોન્જ્યુગેશન પણ કહી શકાય. ચાલો, તો એ કરતાં સીની સ્ટેબિલિટી વધુ અને એ કરતાં બીની ઓછી. તો સૌથી ઓછી જોઈએ તો બીની, એના કરતાં એ વધુ અને એના કરતાં સી વધુ. હવે ડીનો ક્રમ ક્યાં આવે છે જરા સમજી શકો છો. પોઝિટિવ ચાર્જ છે કાર્બન ઉપર, તમે જુઓ આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, તો એકાંતરે પાઇબંધ કેટલા? તો 3 ને 3 6. આ બાજુથી પણ ઇલેક્ટ્રોન મળી શકે અને આ બાજુથી પણ મળવાના છે એકાંતરે. તો ધનભારની વહેંચણી વધારે થવાની, વધારે કાર્બન પર વહેંચણી થવાની. આ ઇલેક્ટ્રોન અહીં આવે ને ધનભાર અહીં આવી જાય, અહીં આવે, અહીં આવે, એ રીતે આ બાજુ પણ ફરી શકે. તો ધનભારની વહેંચણી વધારે કાર્બન ઉપર થાય તો સ્ટેબિલિટી વધી જાય, તો સૌથી વધુ સ્ટેબલ ડી થવાની. તમે જોઈ રહ્યા છો અહીંયા કે બી સૌથી અનસ્ટેબલ છે, ત્યાંથી સીએલ દૂર કરવો મુશ્કેલ છે. મતલબ આ સીએલ આ પ્રક્રિયા ઝડપી થશે નહીં, બીની રિએક્શન ઝડપી નહીં થાય. સૌથી ફાસ્ટ રિએક્શન કોણ આપશે? ડી. એના પછી આપશે સી, એના પછી એ અને એના પછી ડી. મતલબ બી તો રિએક્શન આપશે નહીં, એમ કે તો ખોટું નથી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે સમજ્યા હશો તમે, ધ્યાનથી વિડીયો જોજો, સમજજો કોન્સેપ્ટ તો આવડી જશે. ચલો નેક્સ્ટ. એના પછી હવે નીચેના જવાબો તમને ઈઝી આવડે છે. આ પ્રશ્નનું સોલ્યુશન તમે ઈઝી કરી શકશો. મારા ખ્યાલથી ઈઝી સોલ્યુશન કરી શકશો. બોલો શું કરી શકાશે? બધામાંથી કાઢી નાખીએ. ચાલો, આમાંથી કાઢું તો શું બનશે? પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર સીધો આવ્યો, એટલે હવે ખ્યાલ આવી ગયો. આ અનસ્ટેબલ છે, અનસ્ટેબલ અસ્થાયી છે. બીમાં તમે જોઈ રહ્યા છો કે રેઝોનન્સ શક્ય છે કે નહીં? તો હા, એકાંતરે છે પણ એક જ પાઇબંધ, એ પણ નોંધ રાખજો. અહીંયા એકાંતરે 3 પાઇબંધ છે, એટલે રેઝોનન્સ વધારે થાય ગયો. ડી. સોરી, પ્લસ. તો સીએલ કાઢીને હું ત્યાં પ્લસ લખી દઉં છું કાર્બન. તો અહીંયા તો રેઝોનન્સ નહીં થાય, પણ કઈ અસર આવશે? પ્લસ આઈ અસર અને હાઇપર કોન્જ્યુગેશન. પ્લસ આઈ અસર અને હાઇપર કોન્જ્યુગેશન, બરાબર ને? હાઇપર કોન્જ્યુગેશન મોર ઇફેક્ટેડ છે, તમે જાણો છો. પણ રેઝોનન્સ પછી બધા આવે. રેઝોનન્સ પછી જ્યાં રેઝોનન્સ થતું હોય ત્યાં વધુ સ્થાયી. તો સૌથી વધારે રેઝોનન્સ ક્યાં થવાનું છે? તો સીમાં. તો સી, કારણ કે 3 પાઇબંધ એકાંતરે છે, તો સી ઇઝ મોર સ્ટેબલ. એના પછી બીજા નંબરે રેઝોનન્સ ક્યાં આવશે? તો બીમાં આવશે, એકાંતરે છે માટે. ચલો ઓકે, આ લઈ લીધો ક્રમ. હવે રેઝોનન્સની વાત પૂરી થઈ. આમાં રેઝોનન્સ નથી, આમાં પાઇબંધ ડબલ બોન્ડવાળા કાર્બન ઉપર સીધો પ્લસ છે, આ તો અસ્થાયી છે, એ છેલ્લો આવે એ. હવે શું વધ્યું? ડી. લખી દઈએ, કારણ કે એ અસ્ટેબલ થોડો રહેશે, કારણ કે પ્લસ આઈએસઆરના લીધે શું થાય? અને ઇલેક્ટ્રોનની જે ઉણપ હોય એ થોડી પૂરી થાય હાઇપર કોન્જ્યુગેશનના લીધે પણ. ઓકે, તો એ પ્રક્રિયા કોણ ફાસ્ટ કરશે? તો સી ઝડપથી કરશે. આ બધામાં સી ફાસ્ટ કરશે, પછી સેકન્ડ બી આવશે, પછી ડી આવશે ને પછી એ આવશે. તો ડાયરેક્ટ એરોમેટિક સાથે સીએલ જોડાવાની પ્રક્રિયા બહુ જ ધીમી થાય છે. ઓકે, નોંધી રાખજો, આનાથી તમને ફાયદો થશે આ નોલેજથી બાળકો. ઓકે, ચાલો. આમાં રેઝોનન્સ કેવી રીતે થાય જરા જોઈ લો.
આમાં રેઝોનન્સ કેવી રીતે થાય છે તમને વારે ઘડી આ સૂત્ર આવી બેન જાય તે સમજણ આપી દો ખાલી. તો જો આપણે કહ્યું છે કે ધનભાર અને પાયબંધ એકાંતરે હોય એટલે રેઝોનન્સ થાય. જુઓ તો આ પાયબંધના ઇલેક્ટ્રોન ધનભાર તરફ જાય, આ ઉપર જાય, તો સૂત્ર શું બને? આઈ ડબલ બોન્ડ થઈ જાય, CH2 લખી શકીએ. આ કાર્બને આ પાયબંધ એમને એમ જ છે, આ પાયબંધ એમને એમ છે. ધનભાર ઉપર જવાથી આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવ્યા માટે પોઝિટિવ ચાર્જ અહીં આવશે. ઓકે, અહીં ધનભાર હતો એને ઇલેક્ટ્રોનિકમાં મેળવ્યો એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોનિકમાં મેળવ્યું, તટસ્થ થઈ ગયું મેળવવાથી. અહીં ધનભાર આવ્યો, ધનભાર સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, તો પાછા પાયબંધ આ બાજુ થશે, મૂવમેન્ટ થશે. જો આ રીતે ધનભારની વહેંચણી થાય છે એક કાર્બન ઉપરથી બીજા કાર્બન ઉપર, જેથી સ્ટેબિલિટી વધતી જાય છે. આપણે કહીએ ને વીજભારની વહેંચણી જેટલી વધુ એક પરમાણુ પરથી, જો અહીં તો બીજા કાર્બન ઉપર આવ્યો, હવે ક્યાં જશે? શિફ્ટ થશે ધનભાર, અહીં આવશે અને આ ડબલ બોન્ડ ખસીને વચ્ચે આવી જશે. રાઈટ, આ ધનભારની શું થઈ? વહેંચણી. હવે પાછા જુઓ મૂવમેન્ટ અહીં થશે ધનભાર તરફ. એ શું થાય છે? આ ડબલ બોન્ડ એમને, ઘણો ડબલ બોન્ડ એમને, આ નામ રેઝોનન્સ કહી શકીએ છીએ. સસ્પંદન સૂત્રો વિહિત બંધારણ. આજુ ઓકે, ચાલો હજુ પણ મુવમેન્ટ પામીએ તો આ પ્લસ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, અને જ્યારે આ ખસીને અહીં આવે એટલે શું થાય? આપણું મેન જે સૂત્ર હતું એ પાછું આવી જશે. જુઓ તો એ તમે જુઓ સસ્પંદનીય સૂત્રો, એક તો મેન એ હતું, એ બીજા 3 મળ્યા. 3 પાયબંધ એકાંતરે હોવાથી 3 મળે છે. તમે વીજભારની વહેંચણી વિચારો તો એક કાર્બન, બીજા કાર્બન, ત્રીજા અને 4 કાર્બન પર વીજભારની શું થઈ? વહેંચણી. માટે સ્ટેબિલિટી વધી જાય, કારણ કે +1 વીજભારના ભાગીદાર કેટલા બન્યા? 4. માટે એક કાર્બન ઉપર 1/4 ભાગ આવે છે. તો વીજભાર બહુ જ ઓછો રહે તેમ સ્ટેબિલિટી વધુ. તો આ રીતે રેઝોનન્સ થતું હોય છે. તો રેઝોનન્સ કેવી રીતે થાય બધામાં? તો આ રીતે સમજણ મેળવવાની છે. તમે જોયું કે કેટલાકમાં એક સિંગલ બોન્ડ હતું, તો એમાં એક જ રેઝોનન્સનું સૂત્ર આવે. એટલા માટે આપણે કહેતા હતા, દાખલા તરીકે આવું હોય તો આપણે શું કરતા હતા? આમાં Cl કાઢી નાખીએ ઉપરથી, તો એ શું લખતા હતા? પ્લસ. હવે રેઝોનન્સ કેટલું થાય? માત્ર એક જ. અહીં આવે નવું સૂત્ર શું બને? આ ડબલ બોન્ડ અહીં આવી ગયો, આ પોઝિટિવ ચાર્જ આવશે. હવે પતી ગયું, રેઝોનન્સ ના થાય. હવે પાછું એને પાછું અહીં આવી જાય, તો પાછું એ સૂત્ર આવી જાય. મતલબ 2 સૂત્રો બને. એક પાયબંધ છે તો એક જ વધારાનું બન્યું. આમાં 3 પાયબંધ એટલે વધારાના 3 બન્યા. એક મેન વત્તા 3 4 થયા. અહીં એક મેન વત્તા 1 જ થશે, કારણ કે એક જ પાયબંધ છે, ટોટલ 2 કહેવાય. ક્લિયર? તો આ રીતે રેઝોનન્સ થતું હોય છે. તો એ સસ્પેન્ડરના સૂત્રો 2 જ થયા, માટે સ્ટેબિલિટી ઓછી. એની સાથે શું? આની સ્ટેબિલિટી વધુ. વીજભાર 2 કાર્બન પર વહેંચાયો, માટે એક કાર્બનના ભાગમાં કેટલો આવ્યો? અડધો અડધો. ત્યારે એ દરેકના ભાગમાં કેટલો આવ્યો? 1/4. વીજભાર ઓછો દરેકના ભાગમાં, માટે સ્ટેબિલિટી વધી ગઈ. આ દરેક વખતે આપણે આ રીતની વાત કરી છે. ઓકે, નોંધી રાખજો બાળકો. ચલો બાળકો, કાર્બોનેટ આયનમાં સસ્પેન્ડરના કેટલા સૂત્રો બનશે, કેવી રીતે થાય એ જરા સમજી લઈએ. તો કાર્બોનેટમાં આનું સ્ટ્રક્ચર આ રીતે આપણે લુઈસ બંધારણ દોરીએ છીએ. -2 વીજભાર હોય એટલે 2 ઓક્સિજન પર -1 ચાર્જ હોય. રેઝોનન્સમાં આપણે જાણીએ છીએ કે ઋણ વીજભાર કે ધન વીજભાર હોય એ પાયબંધ સાથે એકાંતરે હોય ત્યારે રેઝોનન્સ થાય. તો ઋણ વીજભાર છે યો સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, ઋણ વીજભાર છે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો આ બંને ઓક્સિજન આ પાયબંધ સાથે રેઝોનન્સ કરશે. તો કેવી રીતે કરશે જરા સમજીએ. રેઝોનન્સને 2 બાજુ તીર વડે દર્શાવીએ છીએ. તો યો આ ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઋણભારથી પાયબંધ તરફ જાય મૂવમેન્ટ, તો અહીં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન અહીં આવી જશે. અહીં ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 તો યુગમાં પડ્યા જ હોય ઓક્સિજન જોડે. તો આ સૂત્ર શું બનશે? તો આવું લખી શકીએ આપણે. કાર્બન
સિંગલ બોન્ડ થઈ ગયો, ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ થઈ ગયો. 4 ઇલેક્ટ્રોન તો ઓલરેડી હતા જ, 2 યુગ્મો તો હતા જ. અહીં આવવાથી આ -1 ચાર્જ અહીં આવી ગયો. આ ઓક્સિજન તો જૈસે છે આ માઇનસ ચાર્જ સાથેનો. તો અહીંયા શું થાય છે તો એ ડબલ બોન્ડ બનશે. રૂમ ચાર્જ વાળો અહીં આવે છે, ડબલ બોન્ડ થશે. ઓક્સિજન 2 યુગ્મના રૂમ ચાર્જ હતો, ડોનેટ કર્યા માટે તટસ્થ થઈ ગયું પ્લસ ચાર્જ આવવાના લીધે. તો આ એક સૂત્ર બની શકે. તો આવીને આવી બીજી સંભાવના અહીંથી જેમ સસ્પેન્ડરની બંધારણ બનવાનું પાઇબંધ સાથે, એવું આનું પણ સંભવી શકે. તો ત્રીજું બંધારણ દોરવું હોય તો આમાંથી ને આમાંથી દોરવું ત્રીજી સંભાવના. ચાલો, તો આ પાઇબંધ ખસીને આમ જાય તો આ પાછો ઉપર જતો રહે, અમને એવું વિચારી શકીએ છીએ. તો મતલબ એમ થયો આ સિંગલ બોન્ડ, 6 ઇલેક્ટ્રોન, ઋણ ચાર્જ, એ સિંગલ બોન્ડ થઈ ગયું. ઓક્સિજન ઉપર પાછા 6 ઇલેક્ટ્રોન થઈ જાય, નેગેટિવ ચાર્જ, અને એ ડબલ બોન્ડ કરી દો, 2 ઇલેક્ટ્રોન અહીં આવી ગયા, એના જોડે 4 પડી ગયા, તટસ્થ. તો કેટલા બંધારણ શક્ય બન્યા બોલો? 3. ઓકે. બીજું એક્ઝામમાં પૂછવામાં આવે કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ. તો મેં અગાઉ એક વખત લખાવ્યું હતું કે કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ, તમે જો કાર્બન અને ઓક્સિજન ભાગ લે છે, તેની બંધ લંબાઈ જાણવી હોય તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટોટલ કેટલા બંધ છે, જેટલા જે ભાગ લેશે રેઝોનન્સમાં કોણ ભાગ લેશે, તો આ એક કાર્બન અને આજુબાજુના 3 ઓક્સિજન, તો એમના વચ્ચેના ટોટલ બંધ ગણી નાખવાના. કુલ બંધની સંખ્યા કેટલી? કુલ બંધ કેટલા? કુલ બંધ કાર્બન ઓક્સિજનના કુલ બંધની સંખ્યા ભાગ્યા સસ્પંદનીય બંધારણ. બંધારણની સંખ્યા. તો શું આવે એનો જવાબ? તો ટોટલ બંધ ગણો, 2, 3 ને 4 બંધ છે બધામાં, જુઓ તો 4. અને સસ્પેન્શનની બંધારણો કેટલા? 3. તો 4 ભાગ્યા 3 એટલે 1.33 આવશે. અને બંધ આ રીતે ગણી શકાય. બીજું મહત્વની વાત એક બીજી કહી દઉં કે આ પ્રકારના સંયોજન હોય તો એમાં રેઝોનન્સના સૂત્રો કેટલા સંભવી શકે? તો જનરલી એવું હોય છે કે જે સેન્ટર પરમાણુમાં કયું છે, દાખલા કાર્બન છે, એની આસપાસના કેટલા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે એ જોઈ લેવાનું. રેઝોનન્સમાં સાથે સંકળાયેલા પરમાણુ કેટલા છે? તો જો આ ઓક્સિજન સંકળાયેલો છે, હા, કારણ કે એનો પાઇબંધના ઇલેક્ટ્રોન મૂવમેન્ટ પામે છે. આ ઓક્સિજન સંકળાયેલો છે, તો હા, કારણ કે એના લોન પેર મૂવમેન્ટ પામે. આ ઓક્સિજન પણ સંકળાયેલો છે, તો કેટલા પરમાણુ ભાગ લે છે? 3. તો સેન્ટર પરમાણુની આજુબાજુના જેટલા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે તેટલા સસ્પંદનીય બંધારણો બને. કેન્દ્રીય પરમાણુની આસપાસના જેટલા પરમાણુ સસ્પંદનમાં ભાગ લે એટલા સસ્પંદન બંધારણ બનતા હોય છે. બને જનરલી એવું હોય છે, જનરલી આવું હોય છે. જો એ બે માહિતી એક તમને અગત્યની આપી, નોટ કરજો. એક તો બંધ લંબાઈ આ રીતે નક્કી થઈ શકે આ પ્રકારની સ્થિતિમાં, અને સાથે શું નક્કી થઈ શકે? કેટલા સૂત્રો બનશે. તમે સ્ક્રીનશોટ પાડી દો બાળકો, આગળ વધીએ પછી. ચાલો બાળકો, એક બીજું લખેલું છે સલ્ફેટ આયનમાં સસ્પંદનીય બંધારણો કેટલા હશે? તો આપણે SO4 -2નું આ સ્ટ્રક્ચર દોરી શકીએ છીએ, આપણને આવડે છે, બરાબર ને? તો કહેવાનો ભાવાર્થ એ છે કે આમાં કેટલા બંધારણો બની શકે. તો તમે જુઓ, આપણે નક્કી કરીએ કે સેન્ટર પરમાણુ સલ્ફર છે, એની આજુબાજુના કેટલા પરમાણુ એના સાથે રેઝોનન્સમાં ભાગ લે છે, એટલું જો નક્કી કરતાં આવડી જાય તો આપણે સીધું જ કહી શકીએ કે કેટલા આના બંધારણો શક્ય છે દોર્યા વગર.
દાખલા તરીકે વાત તો ઋણ ચાર્જ છે. ઋણ ચાર્જ ઓક્સિજન ઉપર છે એટલે આપણે એવું સમજી લેવાનું કે જ્યાં ઋણ ચાર્જ છે ત્યાં ઓક્સિજન પર 6 ઇલેક્ટ્રોન હોય, કારણ કે જો ડબલ બોન્ડ છે ત્યાં 4 ઇલેક્ટ્રોન હોય છે, એટલું યાદ રાખી દો. હવે આ સમજણ હોવી જ જોઈએ આપણામાં. વારે ઘડી એકના એક યુઝ આવે છે. જુઓ 6 ઇલેક્ટ્રોન વધારે, આ 2 ઇલેક્ટ્રોન વધારાના, એના લીધે એક ઇલેક્ટ્રોન બીજાનો લીધેલો છે માટે તેના પર નેગેટિવ ચાર્જ આવે છે. હવે મારે એ કહેવું છે કે આ લુઈસ બંધારણ દોર્યું આપણે એ કહેવું છે કે આ રેઝોનન્સમાં કેટલા પરમાણુ ભાગ લે છે આજુબાજુના, તો જરા ચેક કરો. નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આ ઓક્સિજન અને આ ઓક્સિજન બે ભાગ લેવાના. સેમ પોઝિશન, અહીં આ ઓક્સિજન પણ ભાગ લેવાનો. નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ ઓક્સિજન લેવાનો, આ ઓક્સિજન, મતલબ આજુબાજુના ચારેય ઓક્સિજન ભાગ લેવાના છે રેઝોનન્સ માટે. સૂત્રો કેટલા બને? 4. આસપાસના પરમાણુ સંખ્યા જેટલા, કેન્દ્રીય પરમાણુની આજુબાજુના જેટલા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે, જેટલા પરમાણુના ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં ભાગ લે, એ પરમાણુની સંખ્યા કેટલી છે? 4. માટે આમાં સસ્પંદનીય બંધારણોની સંખ્યા પૂછવામાં આવી હોય તો ડાયરેક્ટ આપણે આવું જાણતા હોઈએ તો 4 જવાબ લખી શકીએ. આ એક વાત. બીજો એ જવાબ એક લખી શકીએ કે અહીંયા બંધ લંબાઈ કેટલી હશે? તો 4 બંધારણો આવે છે, રાઈટ? હવે બંધની સંખ્યા, સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંધની લંબાઈ, આવો પ્રશ્ન પૂછ્યો હોય પરીક્ષામાં તો આપણે શું લખાય? સલ્ફર અને ઓક્સિજન વચ્ચે જેટલા રેઝોનન્સમાં ભાગ લે છે બધા ગણવાનો. તો કેટલા પરમાણુ, કેટલા બંધ થાય? 2, 2, 4 અને 2, 6. ટોટલ 6 પર બંધ. સલ્ફર ઓક્સિજન વચ્ચેના કુલ બંધ કેટલા? ટોટલ 6. ભાગાકારમાં કેટલા આવશે? એના બંધાની સંખ્યા 4. તો 4 2 આવે, 4 × 20. દોઢ આવે બંધ લંબાઈ, તો દોઢ બંધ ક્રમાંક થાય. સલ્ફર ઓક્સિજનની બંધ લંબાઈ 1.5 ની આસપાસ આવશે. બંધ ક્રમાંક બંધ લંબાઈની બંધ ક્રમાંક. આગળનું જે સૂત્ર લખાય એમાં બંધ ક્રમાંક લખજો. સલ્ફર ઓક્સિજનની બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર આપણે કહી શકીએ. બંધ ક્રમાંક કેટલો? તો દોઢ આવશે. 6/4 બંધ ક્રમાંકનું સૂત્ર છે. બંધ ક્રમાંક, ઓકે, બોન્ડ ઓર્ડર. તેમાં સુધારો કરી નાખજો છોકરો. આગળ જે લખાયું બંધ લંબાઈ નહીં પણ બંધ ક્રમાંક શોધી રહ્યા છે આપણે આ. ઓકે, ચાલો તો અહીં લખી દો બંધ ક્રમાંક બરાબર સલ્ફર ઓક્સિજનના કુલ બંધ ભાગ્યા સસ્પેન્ડની બંધારણ. તો શું આવશે? 6/4 1.5 બંધ ક્રમાંક. ઓકે, ચાલો એ રેઝોનન્સ 4 થાય એવું સમજણ મેળવીએ. જુઓ, આ ઓક્સિજન ઉપરના ઓક્સિજન સાથે જુઓ મૂવમેન્ટ પામે, આ ઉપર જતું રહેવા છે. તો આમાંથી રેઝોનન્સનું સ્ટ્રક્ચર બનાવી તો શું બને? ઓક્સિજન ડબલ બોન્ડ, સલ્ફર સિંગલ બોન્ડ આવે એટલે માઇનસ. હવે હું લુઈસ બિંદુ નથી દોરતો. આ ડબલ બોન્ડ, આ ઓક્સિજન માઇનસ, રાઈટ? માઇનસ, સોરી, 2 માઇનસ થઈ. આ એક સૂત્ર. ચલો, આ ઓક્સિજનની જેમ આના સાથે મૂવમેન્ટ કરી તેમ આ ઓક્સિજન પણ આના સાથે કરી શકે. તો એ આગળ જોઈએ એમને એમ આ ઓક્સિજન આના સાથે કરી શકે. તો કરીએ તો શું થાય જરા જુઓ. અથવા એવું વિચારીએ કે આ મૂવમેન્ટ આમ પામી તો આ પાછા જઈશે થે. ચાલો, તો આ ઓક્સિજન માઇનસ, સલ્ફર, આ ઓક્સિજન માઇનસ એમને એમ જ અહીં આવી ગયું, માઇનસ આઈ આવ્યું, ડબલ બોન્ડો. ઓકે, એ જ રીતે હવે આગળ વધીએ. પાછા અહીં આવી જોઈએ. એ આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીં આવે પાછા, તો અહીં આવી શકે. અહીં આવે, તો શું થાય? સલ્ફર ડબલ બોન્ડો, સિંગલ બોન્ડ,
O માઇનસ ડબલ બોન્ડ O. પાછું શું થાય? આ અહીં આવે, સમજી લો. તો આગળ સમજા. ઓકે, થઈ શકે ને એવું? તો શું થયું? ચોથું સૂત્ર 4 થઈ ગયા. 4 સોરી 4 થઈ ગયા. એના જ આવશે પાછું. એક કરશો તો એના જ આવશે. જુઓ, આ રીતે આપણે રેઝોનન્સ દોરી શકીએ છીએ. તો 4 સૂત્રો તમે જોયા, આ રીતે મુવમેન્ટ પામી શકીએ છીએ. તો કેટલા બંધારણો ધરાવે છે? 4. SO4 -2 4. તો તમે આવું ને આવું તમે કયું કહી શકો છો? PO4 -3. PO4 -3. બોલો, PO4 -3 નું સ્ટ્રક્ચર દોરો તમે, તો શું આવી શકે? આ જરા નોંધી લો. ફોસ્ફેટ આયનનું આપણે વિચારીએ. ઓકે, ફોસ્ફેટ આયનમાં કેટલા આવી શકે? જરા જુઓ. તો P વચ્ચે છે ડબલ બોન્ડ O, અને સૂત્ર આવડું છે માઇનસ માઇનસ માઇનસ. જે આ ઓક્સિજન માઇનસ છે આના સાથે ડબલ બોન્ડ સાથે એકાંતરે છે, તો હા, -4 સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, -4 સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, -4 સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. મતલબ પીની આજુબાજુના ચારેય ઓક્સિજન રેઝોનન્સમાં ભાગ લે છે. તો સસ્પેન્ડરની બંધારણો કેટલા આવશે? 4. પી અને ઓનો બંધ ક્રમાંક કેટલો? બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર. છોકરો અગાઉ ભૂલ થયેલી છે, સુધારી નાખજો સૂત્રમાં. બોન્ડ ઓર્ડર પી અને ઓ. તો પી અને ઓના કુલ બંધ કેટલા? 1 2 3 અને 2 5. કુલ બંધારણ કેટલા આવશે? સસ્પેન્શન બંધારણ 4 આવશે, આજુબાજુના 4 પરમાણુ છે માટે. તો જવાબ આવે 1.33, 1.25, સોરી 1.25. બંધ ક્રમાંક 1.25. ઓકે, ચાલો. તો તમને આના સ્ટ્રક્ચર તમે જાતે દોરજો, હું નથી દોરાવતો અત્યારે હાલ. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ, બંધ ક્રમાંક નક્કી કરી શકીએ. અને બંધ ક્રમાંકને આધારે બંધ લંબાઈ પણ આપણે ગોઠવી શકીએ, કારણ કે વ્યસ્ત સંબંધ હોય છે. ઓકે, તો આ રીતે આપણે જુદા જુદા ઘટકોની સ્ટેબિલિટી, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જોઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેસોમેરિક ઇફેક્ટ વિશે થોડું ભણીશું. રેઝોનન્સ અને મેસોમેરિકમાં શું ફરક છે એ સમજાવીશું. ઓકે.